નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 22 અને આ ચેપ્ટરનું ટાઇટલ છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ચેપ્ટર સરળતાથી સમજી શકાય એટલા માટે એને વિડીયોમાં અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. જેમાં પાર્ટ 1માં આપણે લોકો માહિતી મેળવીશું મિનિંગ એન્ડ ક્વોલિટીઝ ઓફ એન્ટરપ્રેન્યોર, એટલે કે ઉદ્યોગ સાહસિક. એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક એટલે શું, એનો અર્થ આપણે સમજીશું, અને ક્વોલિટીઝ એટલે એમાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ એના વિશેની વાત આ સેશનમાં આપણે કરવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ ઉદ્યોગ સાહસિકતા આ લેસન વિશે. સૌથી પહેલાં તો લેસનનું ટાઇટલ છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું એના વિશેની માહિતી આપણે મેળવીએ. ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રિન્યોરશિપ છે એ ગુજરાતી ભાષામાં ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાંથી આવેલો આ એક શબ્દ છે. ફ્રેન્ચ ભાષામાંથી લીધેલો શબ્દ, એના ઉપરથી એન્ટરપ્રિન્યોરશિપ આ ઇંગ્લિશ ભાષામાં આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ. ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ આ પદનો પ્રયોગ સૌથી પહેલાં ફ્રેન્ચના અર્થશાસ્ત્રી જીન બાપ્ટિસ્ટ સે, જેને ટૂંકમાં JB સે આવા નામથી ઓળખાય છે, એમણે ઈસવીસન 1800ની સાલમાં અર્થશાસ્ત્ર પર એમનું એક પુસ્તક હતું. પુસ્તકનું નામ છે અ ટ્રીટીઝ ઓન પોલિટિકલ ઇકોનોમી. આ પુસ્તકની અંદર એમણે સૌથી પહેલાં એન્ટરપ્રિન્યોરશિપ નામના શબ્દનો પ્રયોગ કરેલો. વિશ્વના અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અને અલગ અલગ સંસ્થાઓએ આ ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ જે છે આ પદની વ્યાખ્યા કરવા માટે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે. તો આવો આપણે સમજીએ ઉદ્યોગ સાહસિકતા આની અલગ અલગ વ્યાખ્યાઓ. તો JB સેના મત પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા એટલે શું, તો કે રોકાણ કરેલા આર્થિક સાધન સામગ્રીનો ન્યૂનતમ ઉત્પાદકતા અને ઉપજોના ક્ષેત્રોમાંથી મહત્તમ ઉત્પાદકતા અને ઉપજોના ક્ષેત્રો તરફ પ્રયાણ એટલે ઉદ્યોગ સાહસિકતા. મતલબ કે જેમાંથી આપણને ઓછી ઉપજ મળતી હોય ત્યાંથી સાધનો અને લઈને જ્યાં મહત્તમ ઉત્પાદકતા અને મહત્તમ ઉપજ મળે એવા પ્રકારના સાધનોમાં એનું રોકાણ કરવાની પ્રક્રિયા. મતલબ કે જ્યાંથી આપણને વળતર ઓછું મળતું હોય ત્યાંથી સાધનો પાછા ખેંચી લઈએ અને જ્યાં આપણને મહત્તમ વળતર મળી શકે, જ્યાં આપણને વધુમાં વધુ ઉપજ મળી શકે, જ્યાં આપણને વધુમાં વધુ ઉત્પાદકતા મળી શકે એવી જગ્યાએ એ સાધનોનું રોકાણ કરવું. સાધનો એટલે કયા, તો કે આર્થિક સાધન. આર્થિક સાધનો એટલે શું, તો આર્થિક સાધનો એટલે રૂપિયા કે પૈસા. તો તમારી પાસે જે ફંડ છે એ ફંડનો ઉપયોગ એવી રીતે કરો કે જેથી કરીને તમને મહત્તમ વળતર મળે. આ પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા કહી શકાય. તો મહત્તમ વળતર કે મહત્તમ ઉત્પાદકતા, મહત્તમ ઉપજ આપણને શેમાં મળે, તો કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કે કોઈ ધંધો આપણે શરૂ કરીએ તો એમાં આપણને મહત્તમ વળતર મળી શકે. તો આમ નવો ઉદ્યોગ કે નવો ધંધો શરૂ કરીને મહત્તમ વળતર મેળવવાની પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા કહી શકાય. ત્યારબાદ જોસેફ સ્ટેપનેક એના કહેવા પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા એટલે શું, તો કે જોખમ ઉઠાવવાની શક્તિ, વ્યવસ્થા સંભાળવાની ક્ષમતા અને ઉત્પાદન કે સેવાના એકમમાં વિવિધતા અને નવીનીકરણ લાવવાની મહેચ્છા અને તેના થકી સાહસમાં નવસર્જન કરવું એટલે ઉદ્યોગ સાહસિકતા. મતલબ કે જે વ્યક્તિ જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે, જે વ્યક્તિ વ્યવસ્થાપન સંભાળવાની ક્ષમતા ધરાવે છે, જે વ્યક્તિ ઉત્પાદન કે સેવાના એકમમાં કંઈક નવું કરીને નવીનીકરણ લઈ આવવાની ક્ષમતા ધરાવે છે, આવા વ્યક્તિ દ્વારા જે સાહસ શરૂ કરવામાં આવે, મતલબ કે કોઈ ઉદ્યોગ શરૂ કરવામાં આવે તો આ સાહસ શરૂ કરવાની પ્રક્રિયા, આ ઉદ્યોગ શરૂ કરવાની પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર ઉદ્યોગ સાહસિકતાની જો વ્યાખ્યા સમજીએ તો ઉદ્યોગ સાહસિકતા એટલે સાહસ માટેની પહેલ વૃત્તિ, તત્પરતા અને હિંમત. કોઈ પણ સાહસ શરૂ કરવાની પહેલ વૃત્તિ, મતલબ કે પહેલાં શરૂ કરવાની એમની ક્ષમતા હોય, હજી કોઈ બીજા લોકોએ વિચાર્યું પણ ન હોય એવા પ્રકારનો બિઝનેસ, એવા પ્રકારનો ધંધો શરૂ કરવાની જે વ્યક્તિની અંદર ક્ષમતા હોય, જે વ્યક્તિની અંદર તત્પરતા હોય અને જે વ્યક્તિ હિંમત ધરાવતો હોય, બરાબર, આ પ્રકારના ગુણો ધરાવતો વ્યક્તિ છે એને ઉદ્યોગ સાહસિક કહેવાય.
પણ એના દ્વારા આ જે શરૂ કરવાની પ્રક્રિયા છે, આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે જે સાહસ કરવામાં આવે છે એને ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે નવી એક ટર્મ વિશે વાત કરીએ, એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક. પહેલા ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરી. હવે ઉદ્યોગ સાહસિક એટલે શું? તો ઈચ્છિત પરિણામ મેળવવા માટે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને પોતે પસંદ કરેલા વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ માટે સાહસ ખેડનાર વ્યક્તિ એટલે ઉદ્યોગ સાહસિક. મતલબ કે જે વ્યક્તિ ધંધો શરૂ કરવાનું સાહસ ખેડે છે એ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ કોઈ પણ વ્યવસાય, કોઈ ધંધો કે કોઈ ઉદ્યોગ શરૂ કરવા માટેનું સાહસ કરે, ગણતરીપૂર્વકનું સાહસ. ગણતરીપૂર્વકનું સાહસ એટલે શું? તો કે આપણને નુકસાન ઓછામાં ઓછું થાય અને ફાયદો વધારેમાં વધારે થાય, આ પ્રમાણેનું સાહસ કરનાર વ્યક્તિ એને ઉદ્યોગ સાહસિક કહેવાય. ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે વિચારવાની પહેલ કરે છે, વિચારો આધારિત યોજનાઓ ઘડે છે, મૂડી, માનવ શ્રમ અને મશીન જેવા ઉત્પાદનના સાધનોને જોડે છે, આયોજિત પ્લાનને અમલમાં મૂકે છે, વ્યાજબી જોખમ ઉઠાવીને ઔદ્યોગિક એકમની સ્થાપના કરે છે અને ધાર્યા પરિણામો મેળવે છે. ઉદ્યોગ સાહસિક એ પોતાને નિશ્ચિત વળતરની કોઈ ગેરંટી હોતી નથી. તો ઉદ્યોગ સાહસિક એટલે એવો વ્યક્તિ કે જે કોઈ પણ નવો વિચાર શરૂ કરે, એ વિચારને આધારિત યોજનાઓનું ઘડતર કરે, એ યોજનાને અમલમાં મૂકવા માટે જે મૂડીની જરૂરિયાત હોય એ મૂડી એકત્રિત કરે, એના માટે જે માનવ શ્રમની જરૂરિયાત હોય એ માનવ શ્રમને એકત્રિત કરે, જે મશીનરીની રિક્વાયરમેન્ટ હોય એ મશીનરી ભેગી કરે અને આયોજિત પ્લાનને અમલમાં મૂકે. આમ જોખમ ઉઠાવીને ઉદ્યોગની સ્થાપના કરે અને નફાના સ્વરૂપમાં ધાર્યા પરિણામો મેળવે. આ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ એને નફો મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી હોતી નથી. એનું વળતર અનિશ્ચિત હોય છે. મતલબ કે જો એનો ધંધો વ્યવસ્થિત ચાલશે તો કદાચ એને નફો મળી શકશે, પણ જો એમાં કંઈક ખામી રહી ગઈ હશે તો એને ખોટનો સામનો પણ કરવો પડશે. એટલે જ ઉદ્યોગ સાહસિકના વળતરની કોઈ ગેરંટી હોતી નથી. છતાં પણ ઉત્પાદનના આર્થિક સાધનો જેવા કે માનવ શ્રમ, મૂડી એને નિશ્ચિત વળતર ચૂકવવાની બાંયધરી આપે છે. આમ પોતાને વળતરની કોઈ ગેરંટી નથી, પણ પોતે જે સાધનોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે માનવ શ્રમ એટલે કે પોતાને ત્યાં કર્મચારીઓ રાખવામાં આવ્યા હોય, એ કર્મચારીનો તો નિયમિત પગાર ચૂકવવો જ પડે. એને મૂડી ક્યાંકથી ઉછીની લીધી હોય તો મૂડી ઉપરનું વ્યાજ તો નિયમિત ચૂકવવું જ પડે. પોતાને ભલે ખોટ જાય, પણ આ બાકીના બધા જે સાધનોનો ઉપયોગ કરે છે એને તો નિશ્ચિત વળતર ચૂકવવાની બાંહેધરી આપે છે. જોકે ખૂબ જ ખંત, ચીવટ અને ગણતરીપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી આયોજન જો કરવામાં આવેલું હોય તો સાહસ છે એ અમર્યાદિત વળતર પણ આપી શકે છે. મતલબ કે એને અમર્યાદિત નફો પણ થઈ શકે જો વ્યવસ્થિત રીતે એ સાહસ ચલાવવામાં આવ્યું હોય તો. ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ ઉદ્યોગ સાહસિકતા. તો આપણે ઉદ્યોગ સાહસિક એટલે એ વ્યક્તિ છે જે નવું સાહસ શરૂ કરે છે. પણ જ્યારે ઉદ્યોગ સાહસિકતા એટલે શું? તો ઉદ્યોગ સાહસિક એના દ્વારા જે કૌશલ્ય, આવડત થકી પોતાના ઉદ્યોગને સ્થાપે છે એ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ એની અંદર જે આ કૌશલ્ય કે આવડત રહેલી છે, આ કૌશલ્ય કે આવડતનો જે સમૂહ છે એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદ્યોગ સ્થાપવાનો વિચાર ઉત્પન્ન થવો, તક ઝડપથી, આયોજન કરવું, સંચાલનનું કૌશલ્ય ધરાવવું, કુશળતા ધરાવતા વ્યક્તિઓની પસંદગી કરવી, તેમને ધંધાકીય પ્રવૃત્તિઓમાં કામે લગાડવા, આયોજન મુજબનું અમલીકરણ કરાવવું, નાણાકીય સાધનોના સ્ત્રોત ઊભા કરવા, રોકાણ કરવું, અનિશ્ચિત આવક છતાં જોખમ ઉપાડવું, ગુણવત્તાસભર ઉત્પાદન કરાવવું, ઉત્પાદન કે વસ્તુનું સેવા કે વસ્તુનું માર્કેટિંગ કરવું. આ બધા જ પ્રકારના જે કૌશલ્ય છે, આ બધા જ કૌશલ્યોનો સમૂહ એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિની અંદર આ કૌશલ્યો છે, જે વ્યક્તિની અંદર આ સ્કિલ છે, જે વ્યક્તિની અંદર આ પ્રકારની આવડત છે, એ વ્યક્તિ એને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ આ બધી જ આવડતોનો સમૂહ એને ઉદ્યોગ સાહસિકતા કહેવાય. નફાકારક રીતે વેચાણ કરવું અને ટકાવી રાખવું, આ તમામ બાબતોનું સંકલન કરવાની ક્ષમતા કે ગુણ એટલે કે ઉદ્યોગ સાહસિકતા.
ત્યારબાદ આપણે વાત કરીએ છીએ એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ સાહસ. તો પહેલાં આપણે ઉદ્યોગ સાહસિક વિશે વાત કરી, પછી ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરી અને હવે ઉદ્યોગ સાહસ વિશે વાત કરીએ છીએ. તો ઉદ્યોગ સાહસ એટલે શું? તો એક ઉદ્યોગ સાહસિક જે વસ્તુ કે સેવા પૂરી પાડવા માટેના પોતાના ઉદ્યોગ સાહસિકતાના ગુણથી જે એકમ કે પેઢી, કંપની કે વ્યવસાયની સ્થાપના કરે છે, તે ઔદ્યોગિક કે કોમર્શિયલ સંકુલ કે જે નોકરીઓ ઉત્પન્ન કરે, રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે, નિકાસ કરે અને આર્થિક વિકાસને ઉત્તેજન આપે, તેવા ઉદ્યોગને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ઉદ્યોગ સાહસિક દ્વારા જે પેઢી શરૂ કરવામાં આવી છે, જે કંપની શરૂ કરવામાં આવી છે, અથવા તો કોઈ પણ નાના પ્રકારનું સાહસ શરૂ કરવામાં આવ્યું છે, જે ધંધો શરૂ કરવામાં આવ્યો છે, એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે જોઈ શકીએ કે ઉદ્યોગ સાહસ એટલે એમાં જે કોઈ પણ પેઢી કે ફર્મ અથવા કોઈ એકમ શરૂ કરવામાં આવ્યું છે, એ પેઢી કે ફર્મ અથવા આ એકમ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણે 3 શબ્દોનો મતલબ સમજ્યા. ઉદ્યોગ સાહસિક એ કોઈ એક વ્યક્તિ છે, એની અંદર રહેલી આવડત કે કૌશલ્ય એ ઉદ્યોગ સાહસિકતા છે, અને એના દ્વારા શરૂ કરવામાં આવેલી પેઢી કે ફર્મ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો આમ ઉદ્યોગ સાહસિક એ વ્યક્તિ છે, એની અંદર રહેલી આવડત કે કૌશલ્ય એ ઉદ્યોગ સાહસિકતા કહેવાય, અને એના દ્વારા શરૂ કરવામાં આવેલું પેઢી કે ફર્મ કે કોઈ ધંધાકીય એકમ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો આમ 3 શબ્દો વિશેની માહિતી આપણે મેળવી. ત્યારબાદ સ્ટાર્ટઅપ એક નવો કન્સેપ્ટ છે. આજકાલ તમે ઘણી બધી જગ્યાએ આ સ્ટાર્ટઅપ વિશે સાંભળ્યું હશે, અથવા તો સ્ટાર્ટઅપ વિશેના અલગ અલગ પ્રકારના સેમિનાર્સ કે વેબિનાર પણ તમે અટેન્ડ કર્યા હશે. તો આ સ્ટાર્ટઅપ એટલે શું? તો સ્ટાર્ટઅપ એક પ્રકારનું ઉદ્યોગ સાહસ જ છે, જેમાં ઉદ્યોગ સાહસિક જાતે જ કોઈ ઉદ્યોગ સાહસનું સર્જન કર્યું હોય અને અન્ય માટે રોજગારીની તકો ઊભી કરી હોય. આ પ્રકારનું જે નવો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હોય, પોતાના જ વિચારથી કંઈક નવા પ્રકારની વસ્તુ બનાવવાનું કે કોઈ નવા પ્રકારની સેવા આપવાનું જે વ્યક્તિએ શરૂઆત કરી હોય, એ વ્યક્તિ દ્વારા આ જે નવો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે એને સ્ટાર્ટઅપ તરીકે ઓળખવામાં આવશે. આ સ્ટાર્ટઅપ 3 પ્રકારના હોઈ શકે, જેમાં જાતે કરેલું કોઈ એકમ અથવા સાહસ, પોતાની જાતે પોતે જ બધા સાધનો ભેગા કરીને પોતાના જ વિચારથી કોઈ નવું ઉદ્યોગ કે નવો એકમ શરૂ કરેલો હોય, અથવા ચાલુ ધંધો કોઈ હોય એને ખરીદી લેવામાં આવે, જેને આપણે ટેક ઓવર કર્યું એમ કહી શકાય. તો આને પણ સ્ટાર્ટઅપ તરીકે જ ઓળખવામાં આવે. કોઈ ઓલરેડી બિઝનેસ ચાલી રહ્યો છે, એ જ બિઝનેસને ખરીદી લેવામાં આવે અને પછી તમે એ બિઝનેસને ચલાવો, તો એ ટેક ઓવર તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી લેવી મતલબ કે કોઈ કંપની દ્વારા બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે, એ બિઝનેસની એક બ્રાન્ચ અથવા એ બિઝનેસમાં જે વસ્તુ બનાવવામાં આવી રહી છે એ વેચવા માટે ના અધિકાર તમે મેળવો છો, તો એને ફ્રેન્ચાઇઝી લીધી કહેવાય. દાખલા તરીકે ડોમિનોઝ પિઝા છે અથવા યુએસ પિઝા છે, તો યુએસ પિઝા તો અમેરિકામાં છે, પણ એની ફ્રેન્ચાઇઝી તમને રાજકોટની અંદર પણ જોવા મળતી હશે, તમને તમારા ગામ કે શહેરની અંદર પણ એ જોવા મળતી હશે કે યુએસ પિઝા ત્યાં પણ વેચાય છે. તો યુએસ પિઝા અમેરિકાવાળા લોકો ત્યાંથી અહીંયા વેચવા માટે નથી આવતા, પરંતુ એ પિઝા માટે એની ફોર્મ્યુલા ને બધી વસ્તુઓ છે અહીંના લોકલ વ્યક્તિઓને આપી દેવામાં આવે અને લોકલ વ્યક્તિ એ પિઝા બનાવીને લોકોને વેચે. તો આમ એ લોકલ વ્યક્તિ દ્વારા યુએસ પિઝા વેચવા માટેનો અધિકાર મેળવવામાં આવ્યો છે, જેને ફ્રેન્ચાઇઝી લીધી એમ કહી શકાય. તો આવી રીતે ફ્રેન્ચાઇઝીના સ્વરૂપમાં પણ સ્ટાર્ટઅપ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે વાત કરીએ એન્ટરપ્રેન્યોર, એની ક્વોલિટીઝ એટલે કે એની અંદર કયા પ્રકારના ગુણો હોય તો કોઈ એક વ્યક્તિ છે એ એન્ટરપ્રેન્યોર બની શકે. તો અહીંયા એન્ટરપ્રેન્યોર માટેની ગુણોનું એક લિસ્ટ આપવામાં આવેલું છે. જો કોઈ વ્યક્તિની અંદર આ પ્રકારના ગુણો છે તો એ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બની શકે છે. સૌથી પહેલો ગુણ છે ઇનિશિયેટિવ એટલે કોઈ નવી શરૂઆત કરવાનો ગુણ, જે બીજા લોકોએ હજી વિચાર્યું પણ ન હોય ને તેમ છતાંય એ વ્યક્તિની અંદર આ કોઈ નવો વિચાર સ્ફુરે અને એ વિચાર પ્રમાણે પોતે પોતાનો બિઝનેસ શરૂ કરે.
તો આ ઇનિશિયેટિવ લીધું કહેવાય. તો જે વ્યક્તિની અંદર આ ઇનિશિયેટિવ લેવાનો ગુણ છે એ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર બની શકે છે. ત્યારબાદ પરસિસ્ટન્સ એન્ડ હાર્ડવર્ક, એટલે કે સખત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. પરસિસ્ટન્સ એટલે ખંતપૂર્વક સખત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. જે વ્યક્તિ ખંતપૂર્વક મહેનત નથી કરી શકતો એ ઉદ્યોગ સાહસિક ન બની શકે. ત્યારબાદ નીડ ફોર અચીવમેન્ટ, અચીવમેન્ટ એટલે કંઈક મહત્વાકાંક્ષા એની હોવી જોઈએ, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા એની અંદર હોવી જોઈએ, તો એ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ક્યુરિયસ, ક્યુરિયસ એટલે આતુરતા. જે વ્યક્તિને નવું નવું કંઈક જાણવાની, નવું નવું શીખવાની આતુરતા હોય એ વ્યક્તિ જ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ ઇનોવેટિવ ઓર ક્રિએટિવ એબિલિટી. ઇનોવેટિવ કે ક્રિએટિવિટી મતલબ શું? તો કે કંઈક નવું કરવાની આવડત, કંઈક નવા પ્રકારનો વિચાર કે નવા પ્રકારની વસ્તુ કે નવા પ્રકારની સેવા પૂરી પાડવાની જે આવડત છે એને ઇનોવેશન એટલે નવીનતા. જે વ્યક્તિની અંદર આ નવીનીકરણની આવડત હોય એ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ મોડરેટ રિસ્ક ટેકર. રિસ્ક ટેકર એટલે જોખમ ઉઠાવવાની ક્ષમતા. જે વ્યક્તિની અંદર આ જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય એ વ્યક્તિ જ સારો ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. જે વ્યક્તિની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય એ વ્યક્તિ ક્યારેય ઉદ્યોગ સાહસિક બની શકે નહીં. ત્યારબાદ પરસિવિયરન્સ. પરસિવિયરન્સ એટલે કોઈ પણ કામ શરૂ કર્યું છે તો ખંતપૂર્વક એ કામને જ્યાં સુધી એનું પરિણામ ન આવે, જ્યાં સુધી તમને તમારો ધ્યેય છે એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખંતપૂર્વક મહેનત કરવાની તૈયારી એને પરસિવિયરન્સ કહેવાય. તો જે વ્યક્તિની અંદર આ પરસિવિયરન્સ હોય એ વ્યક્તિ સારો ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ મેચ્યોરિટી એન્ડ એનાલિટિકલ એબિલિટી એટલે એની અંદર મેચ્યોરિટી હોવી જોઈએ, પુખ્તતા હોવી જોઈએ, પુખ્ત વિચારો કરવાની અને એનાલિસિસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યારબાદ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદી હોવો જોઈએ. જે વ્યક્તિ આશાવાદી હશે એ વ્યક્તિ હકારાત્મક વિચાર કરી શકશે અને હકારાત્મક વિચાર કરી શકશે તો જ એ સારો એન્ટરપ્રિન્યોર બની શકશે. પણ નિરાશાવાદી જો હશે તો એ પોતાના ઉદ્યોગમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં કરી શકે. ત્યારબાદ કોઓપરેટિવ નેચર. કોઓપરેટિવ એટલે સહકારની ભાવના હોવી જોઈએ. જો સારો ઉદ્યોગ સાહસિક બનવા માંગતો હોય તો એ અન્ય લોકોને સહકાર આપી શકવો જોઈએ અને અન્યના સહકારથી જ એ પોતાનો બિઝનેસ છે એને સફળતાપૂર્વક ચલાવી શકશે. ડાયનેમિક નેચર. ડાયનેમિક એટલે જે વ્યક્તિ નવી વસ્તુઓ સ્વીકારવા માટે તૈયાર હોય, જે કુશળતાથી નવા પરિવર્તનોને સ્વીકારી શકતો હોય એવા વ્યક્તિ એને ડાયનેમિક એટલે કે પરિવર્તનશીલ કહી શકાય. તો આમ પરિવર્તનશીલ હોવો જોઈએ. સેલ્ફ કન્સેપ્ટ મતલબ કે પોતાના જ વિચારો એની પાસે હોવા જોઈએ, નવા નવા વિચારો કરવા માટેની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. ત્યારબાદ છે ફોરસાઇટ. ફોરસાઇટ એટલે દીર્ઘદ્રષ્ટિ. એ દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ. ભવિષ્યમાં શું થઈ શકે, હું જે આ નિર્ણય લઈ રહ્યો છું તો આ નિર્ણયનું ભવિષ્યમાં શું પરિણામ આવે, આ પરિણામ વિશે વિચાર કરવાની એની પાસે દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, તો એ સારો એન્ટરપ્રિન્યોર બની શકશે. ત્યારબાદ મેન્ટેનિંગ હ્યુમન રિસોર્સ. ધંધો શરૂ કરવાનો છે તો એ ધંધો કંઈ પોતે એકલા તો ચલાવી શકવાનો નથી. ઘણા બધા લોકોની મદદ મેળવવાની છે, એને કર્મચારીઓની મદદ મેળવવાની છે, એને મજૂરોની મદદ મેળવવાની છે, એને મેનેજર લોકોને સંભાળવાના છે. આમ બધા લોકોને સંભાળી શકે એવા પ્રકારની ક્ષમતા એની પાસે હોવી જોઈએ. અને ત્યારબાદ મેનેજરિયલ સ્કિલ. એન્ટરપ્રિન્યોર એની પાસે મેનેજમેન્ટની ક્ષમતા પણ હોવી જોઈએ. જો એ સારું મેનેજમેન્ટ નહીં ચલાવી શકે તો એ પોતાના ઉદ્યોગને સફળ નહીં બનાવી શકે. તો એની અંદર મેનેજમેન્ટ સ્કિલ હોવી એ પણ આવશ્યક છે. તો આમ આટલી ક્વોલિટીઝ, આટલા ગુણો ધરાવતો વ્યક્તિ છે એ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે. થેન્ક યુ.